આ કાર્યક્રમના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં। દર્શક મિત્રો, અમદાવાદની એક દુઃખદ ઘટના સામે આવી છે। અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં સંચાલકે સિવેજ ટેન્કની સફાઈ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેમાં કોન્ટ્રાક્ટે 5 માણસો સાથે ગઈકાલે કામગીરી કર્યા બાદ આજે એટલે કે 16 મે અધૂરી કામગીરી પૂર્ણ કરવા આવેલા 3 શ્રમિક કામગીરી કરી રહ્યા હતા, ત્યારે એક શ્રમિક ટેન્કમાં પડી ગયો, જેને બચાવવા બીજા 2 શ્રમિક પણ ટેન્કમાં પડ્યા હતા, જેમાં 3 લોકોને ગેસની ગંભીર અસર થઈ। તમામને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમના મોત થયા। મૃતકના નામ પ્રકાશ પરમાર, વિશાલ ઠાકોર અને સુનિલ રાઠવા છે। કંપનીના માલિકે સિવેજ ટેન્ક સફાઈ કરવા કોન્ટ્રાક્ટ આપ્યો। જે માહિતી મળી તેના પ્રમાણે દાણી લીમડા વિસ્તારમાં એમકે ક્રિએશન નામની એક કંપની આવેલી છે, જે કપડાં ધોવાનું કામ કરે છે, અને કંપનીના માલિક નવસાદભાઈએ આ કંપનીની સિવેજ ટેન્કને સાફ સફાઈ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો। જિગ્નેશ પુરબિયા નામના વ્યક્તિએ આ કોન્ટ્રાક્ટ લીધો અને 5 વ્યક્તિઓ સાથે ટાંકી સાફ કરવાની શરૂઆત કરી। ગઈકાલની અધૂરી કામગીરી પૂર્ણ કરવા 3 શ્રમિક આવ્યા। ગઈકાલે સાંજે ટેન્કની સફાઈના કામની શરૂઆત કરાઈ। અડધી સાફ સફાઈ બાદ આજે સવારે કામગીરી પૂર્ણ કરવા સંદર્ભે આ કામમાં જોડાયેલા 3 વ્યક્તિઓ આજે સવારે કંપનીમાં પહોંચ્યા અને એક શ્રમિક ટેન્કમાં પડતા અન્ય 2 પણ ટેન્કમાં પડ્યા। સફાઈ દરમિયાન એક વ્યક્તિ ટેન્કમાં પડી ગયો અને તેને બચાવવા બીજા 2 વ્યક્તિ પણ ટેન્કમાં પડી જતા ગેસ ગળતરના કારણે તે વ્યક્તિઓને ગંભીર અસર થઈ હતી। તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમણે મૃત જાહેર કરવામાં આવ્યા। સવાલ એ છે કે છેલ્લા ઘણા સમયથી અનેક રીતે આવા વ્યક્તિઓના મૃત્યુ થાય છે, અનેક શ્રમિકો મોતને ભેટે છે, વારંવાર આવી દુર્ઘટના ઘટે છે। ગેસ ગળતરના કારણે પહેલી વાર નહીં, અનેક ઘટનાઓ જ્યારે ઘટી છે, ત્યારે ક્યાં આપણી ચૂક રહી જાય છે, ક્યાં આપણે પરિસ્થિતિને સંભાળી નથી શકતા, શું વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને ક્યાં વ્યવસ્થા એવી ગોઠવવી જોઈએ જેથી કરીને આવી દુર્ઘટના ન થાય। કરીશું આ મુદ્દા પર વાત ચર્ચા છડે ચોકમાં। કહ્યું કે અમદાવાદ દાણી લીમડા ખોડિયાનગરની જીન્સ બનાવતી કંપનીમાં કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલ 3 યુવક સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમારના મોત નીપજ્યા અને 3 યુવકોના મૃતદેહ ટાંકીમાં રાતભર રહ્યા હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। હાલ તો આ 3 યુવકના પરિજનો મણિનગરની એલજી હોસ્પિટલ દોડી આવ્યા હતા। પોલીસનો કાફલો પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો અને 3 યુવકો 25 થી 30 વર્ષની વચ્ચે હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે। સવારે આવીને કામ શરૂ કરેલું હતું, જેમાં એક વ્યક્તિ સાફ કરતા કરતા નીચે પડી ગયેલ, જેને બચાવવા અન્ય 2 વ્યક્તિઓ પણ તે ટાંકીમાં જતા 3 વ્યક્તિઓનું પ્રાથમિક દ્રષ્ટિએ ગેસ ગળતર થવાના કારણે મૃત્યુ થયું છે। જે 3 વ્યક્તિના નામ છે પ્રકાશ સોમાભાઈ પરમાર, સુનિલ પોપટભાઈ રાઠવા અને વિશાલ મોહનભાઈ ઠાકોર। આ ઘટના અનુસંધાને હાલ તાત્કાલિક દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં FIR દર્જ કરવાની કાર્યવાહી ચાલુ છે અને આ કંપનીના સંચાલક તથા જે કોન્ટ્રાક્ટર છે તેઓને હાલ રાઉન્ડ અપ કરીને પ્રાથમિક પૂછતાછ ચાલુ છે। જે અનુસંધાને તેઓનું ગુનાહિત કૃત્ય જો મળી આવશે તો તાત્કાલિક તેઓને એરેસ્ટ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ફરિયાદ નોંધાવવાનું હાલ કામ ચાલુ છે અને જે આ મરણ જનાર છે તેઓ આ પ્રમાણે અલગ અલગ જગ્યાએ જે સીવેજ ટાંકી હોય તેને સાફ કરવાનું કામ કરતા હતા। દાણી લીમડામાં આવેલ એમકે ક્રિએશન નામની કંપનીમાં ગેસ ગળતરના કારણે 3 મજૂર છે તેના મોત થયા છે। કંપનીના સંચાલક છે નૌશાદ શેખ, તેમને જે સીવેજ છે તેની સફાઈ માટે જિગ્નેશ પુરબિયા છે તેમને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને જિગ્નેશે 5 મજૂર છે તે જે સફાઈ છે તેની માટે બોલાવ્યા હતા। ગઈકાલે સફાઈ કરી હતી, પરંતુ આજે સવાર એક મજૂર છે તે સફાઈ કરી રહ્યો હતો ત્યારે તે આ સીવેજમાં પડ્યો હતો ને તેને બચાવવા માટે અન્ય 2 મજૂરો અંદર પડતા ગેસ ગળતરના કારણે 3 મજૂર છે તેમના મોત થયા છે। પ્રકાશ પરમાર, સુનિલ રાઠવા અને વિશાલ ઠાકોર નામના 3 યુવક છે તેમના મોત થયા છે। હાલ તો પોલીસે જે આરોપી છે સંચાલક અને કોન્ટ્રાક્ટર તેમની સામે ફરિયાદ નોંધવાની કામગીરી છે તે ચાલુ કરી છે। આ તમામ બંને જે આરોપી છે તેમને પોલીસે રાઉન્ડ અપ પણ કરી લીધા છે અને તેમની સામે ભૂતકાળમાં કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તેની પણ પોલીસ તપાસ
કરી રહી છે. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મૌલિક ઉપાધ્યાય, TV13 ગુજરાતી, અમદાવાદ. સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી આપણે ફરી એકવાર આ ઘટનાને સમજી લઈએ અને ત્યારબાદ સવાલ છડે ચોક પર નજર કરીશું. સૌથી પહેલા ગ્રાફિક્સની વાત કરીએ. અમદાવાદની આ દાણી લીમડા વિસ્તારમાં જે ઘટના ઘટી છે, જીન્સની ફેક્ટરીમાં સીવેજ ટેન્કમાં ઉતરેલા 3 યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો. મહેનતાણું કમાવા જતાં મોતનું આ તાંડવ તેમના માથે હતું. કોઈને વિશ્વાસ નહીં હોય. એક શ્રમિક ટેન્કમાં પડતા અન્ય 2 પણ બચાવવા પડ્યા, જો કે કોઈ પણ પોતાનો જીવ ન બચાવી શક્યા. ગેસ ગળતરથી મોત થયાનું સ્પષ્ટ રીતે પ્રાથમિક ધોરણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે કંપનીના માલિકે સીવેજ ટેન્ક સફાઈ કરવા કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની પણ વાત સામે આવી છે. આ પહેલી વાર નથી. આ અગાઉ પણ અનેક આવી ઘટના ઘટી ચૂકી છે. જોકે આજે અધૂરી કામગીરી પૂર્ણ કરવા આ 3 શ્રમિક આવ્યા હતા અને ત્યારે આ દુર્ઘટના ઘટી. આખી ઘટનાને લઈને દાણી લીમડા પોલીસે FIR નોંધવાની તજવીજ હાથ ધરી છે. મોતના મહેનતાણાની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ખાસ કરીને આપણે એ જણાવી દઈએ કે અંતમાં પ્રાથમિક દ્રષ્ટિએ શ્રમિકોને કોઈ સેફટીના ઉપકરણો આપ્યા હોવાનું નજર નથી આવેલ. અને હવે આ ગ્રાફિક્સ બાદ દર્શક મિત્રો, કારણ કે આ ખૂબ જ એક ગંભીર વિષય છે, સવાલ છડે ચોકના માધ્યમથી પ્રાથમિક ધોરણે ઉપજાવતા જે સવાલ છે, જે તમને પણ થતા હશે, તેના પર નજર કરીએ તો કામદારોનું ટાંકીમાં પડવાનું શું કારણ હતું, અચાનક જ તેમને કેમ બોલાવવામાં આવ્યા, એના પર આજે ચોક્કસથી ચર્ચા થવી જોઈએ. સાથે સાથે શું કામદારોને સલામતીના સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા કે કેમ, એ પણ આજે જાણવું જરૂરી છે. કામદારોની સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારી કોણ લેશે, કોઈએ લીધી હતી તો એ કોણ હતું, એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે. સાથે જ અમદાવાદમાં આવા અકસ્માતો કેટલા સામાન્ય ગણાય છે અને કેમ ગંભીરતાથી નથી લેવામાં આવતા, એ પણ જાણીશું. કંપની સામે શું પગલાં લેવામાં આવશે, એ પણ આજે આપણે સમજીશું. સાથે સાથે શું ટાંકી યોગ્ય રીતે જાળવવામાં આવી હતી કે કેમ, એ પણ આજે જાણવું ખૂબ જરૂરી છે. સાથે જ આ ઘટનાની કંપની પર કેવી અસર પડશે આગળના સમયની અંદર, એ પણ આપણે સમજીશું. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા TV13ના સ્ટુડિયો પર આપણી સાથે ઉપસ્થિત છે મનહરદાન ગઢવી, જનરલ સેક્રેટરી AMCMના. મનહરભાઈ, આપનું સ્વાગત છે. પિયુષભાઈ સુતાર, જે સામાજિક કાર્યકર છે, પિયુષભાઈ, આપનું પણ સ્વાગત છે. મહેશભાઈ પંડ્યા, જે રાજકીય વિશ્લેષક પણ છે, પર્યાવરણવિદ પણ છે, મહેશભાઈ, આપનું સ્વાગત છે. અને ત્યારબાદ પ્રદ્યુમનસિંહ સરવૈયા, જે રાજકીય વિશ્લેષક છે. પ્રદ્યુમનભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત હું કરવા માંગીશ ખાસ કરીને મનહરભાઈ આપનાથી. જે રીતે આપણે આ દુર્ઘટના જોઈ છે, આપણે સૌ જાણીએ છીએ કે આ પહેલી વખતની ઘટના નથી, અનેક વખત આવા પ્રકારના બનાવો સામે આવ્યા છે. જોકે આજની આ ઘટનાને આપણે જે પ્રાથમિક ધોરણે સમજવાની કોશિશ કરી, શું આંકલન આપનું કહી રહ્યું છે? દાણી લીમડામાં ઘટના ઘટી છે, એમાં કહેવાય છે કે એક મજૂર અંદર ઉતર્યો અને બીજા મજૂરો અંદર પડ્યા ના હોય. કારણ કે જો અગાઉ આ ટાંકીની સફાઈ થઈ હોય તો એની અંદર ગેસ ન હોય, બરાબર છે, કારણ કે તો જ અગાઉ સફાઈ થઈ હોય અને તો જ એના અધૂરું કામ પૂરું કરવા માટે બીજા દિવસે જવાનું હોય. પરંતુ ગેસની વ્યાખ્યા આ ટાંકી લાંબા સમયથી સાફ ન થઈ હોય અને ગેસ લાગવાનું કારણ કે જે બિન અનુભવી માલિકે કોન્ટ્રાક્ટ આપ્યો, એની પાસે એની અનુભવ શું લીધો? કાંઈ નહીં. કોન્ટ્રાક્ટ ઉપર કર્મચારી રાખ્યા તો એના વીમા નથી લીધા, સેફટીના સાધનો આપ્યા નથી આપ્યા. તો આ બેદરકારી માલિકથી લઈ અને કોન્ટ્રાક્ટર બેઉની છે. હવે વળતરમાં આપશે કદાચ તો 2-5 લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયા આપી અને એનું ફીંડલું વાળી દેશે. ખરેખર સેફટીના સાધનો, એને માસ્ક પહેરાવવું જોઈએ, હેન્ડગ્લોવ્સ હોવા જોઈએ, બૂટ હોવા જોઈએ, જે દરેક સાધનો ઓક્સિજન સાથેનું માસ્ક હોવું જોઈએ. પણ આ માલી કોઈ સગવડતા જ નથી હોતી. માત્ર કર્મચારીને ઉતારી દીધા, સફાઈ કરાવી લીધી, ગરજ પતી ગઈ, તમે ગયા અમે ગયા. એટલે આ ઘટનાઓ બિન અનુભવી માણસોના હિસાબે આવી ઘટનાઓ ઘટે છે. બિલકુલ વાત સાચી છે. મહેશભાઈ, હવે આ દુર્ઘટનાની આપણે વાત કરીએ, ક્યાંય પણ વ્યવસ્થાના અભાવે અથવા કોઈ ભૂલચૂકના કારણે ઘટના ઘટે અલગ વાત છે, પરંતુ એમાંથી વાત મોત સુધી આવી જાય છે, એ ખૂબ જ દુર્ઘટના કહી શકાય, ખૂબ ખરાબ વાત કહી શકાય. પણ આપણે એમાંથી કોઈને કોઈ ધોરણે સમજી નથી શકતા કે ક્યાં એવી ત્રુટિ રહી ગઈ છે જે ત્રુટિને સુધારવાથી બીજી વાર એનું પુનરાવર્તન ન થાય. અત્યારની ઘટનામાં પણ આપણે જોયું કે તમને પાછા બોલાવવામાં આવ્યા હતા અને જે કહેવામાં આવ્યું, એક પછી બીજો અને ત્યારબાદ ત્રીજો ઉતર્યો હતો. કેવી રીતે જોવો છો, અહીંયા શું થઈ શક્યું હોવું જોઈએ જેના કારણે આ વાત આટલે સુધી આવીને અટકી? તો મનહરભાઈએ જે વાત કરી એમાં હું સંમત છું, પણ બીજું આ સેપ્ટિક ટેન્કમાં ઉતારવાની વાત છે એ એક રીતે મેન્યુઅલ સ્કેવેન્જિંગ છે અને ધી પ્રોહિબિશન ઓફ ધ
એમ્પ્લોયમેન્ટ એઝ અ મેન્યુઅલ સ્કેવેન્જર એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ 2013 કેન્દ્ર સરકારે બનાવેલો છે અને એ મુજબ આ કોઈપણ ગટર હોય કે સેપ્ટિક ટેન્ક હોય એમાં માણસોને નથી ઉતારવાના. એ વ્યક્તિનું ઘર હોય, કોઈ સંસ્થાનું હોય, પંચાયતનું હોય, કોર્પોરેશનનું, તે એ મશીનોથી કરવાનું કામ છે. એવો કડક એ છે. એ સિવાય એનું પાલન બરાબર થતું નહોતું એટલે ડૉક્ટર બલરામ સિંહ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ દાખલ થયો સુપ્રીમ કોર્ટમાં. એમાં 20/10/2023ના રોજ ચુકાદો આવ્યો. એમાં એ વાત તો કહેવામાં જ આવી કે માણસોને ઉતારવાના નથી સફાઈ કરવા માટે. મનહરભાઈ બહુ સાચું કીધું કે પડી નહીં ગયા હોય, એ ઉતારવામાં જ આવ્યા હતા સફાઈ કરવા માટે, જે કાયદો ના પાડે છે. સુપ્રીમ કોર્ટે આગળ જઈને એમ કહ્યું કે જો નાની ઈજા થાય આવું કરવાથી તો 10 લાખ, ગંભીર ઈજા થાય તો 20 લાખ અને મરી જાય તો 30 લાખ. આપણે ગુજરાતની વાત કરીએ ને, તમે ગ્રાફિક આપ્યા ને જીગરભાઈ, એ હું જો વાત કરું 1993થી 2023 સુધીમાં ગુજરાતમાં આવા 152 બનાવો બન્યા છે અને એમાં 252 લોકોના મોત થયા છે. આ કાનૂન આવ્યા પછી 182 લોકો ગુજરાતમાં ખાલી મરી ગયા છે. અને એટલા માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે ગુજરાત સરકારના વિવિધ વિભાગોએ પરિપત્રો બહાર પાડ્યા જાગૃતિ માટે. એટલે કોર્પોરેશને પણ બહાર પાડ્યા. અત્યારે હું જે વાત કરું છું તે 24/1/2024ના રોજ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. એમાં એ છે એનો વિષય, વ્યક્તિ, ખાનગી સંસ્થા, સોસાયટી, કોન્ટ્રાક્ટરમાં પ્રતિબંધિત મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રથા તથા નામદાર સુપ્રીમ કોર્ટના 20/10/2023ના ચુકાદા પ્રત્યે સંવેદનશીલતા તથા જાગૃતતા ફેલાવવા બાબતે એમણે પરિપત્ર બહાર પાડ્યો છે. હું જોગવાઈઓ વાંચીશ એટલા માટે કે આ જાગૃતિનો કાર્યક્રમ છે એટલા માટે. એમાં લખ્યું છે કે રાજ્યમાં આવેલ તમામ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોમાં આવેલ ભૂગર્ભ ગટરોની સફાઈની કામગીરી માટે માણસ કામદારને ભૂગર્ભ ગટરો ઉતારવાની સંપૂર્ણ મનાઈ ફરવામાં આવે છે. સેપ્ટિક ટેન્ક પણ એ પ્રકારની જ આ વ્યવસ્થા છે. ભૂગર્ભ ગટરમાં ઉતરવું કે કોઈને ઉતરવા માટે ફરજ પાડવી, જે મનહરભાઈએ વાત કરી તે ગેરકાયદેસર કૃત્ય ગણવાનું રહેશે. આવા ગેરકાયદેસર કૃત્ય માટે તમામ જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવાનો રહેશે. વર્ષ 1993થી ગટર ગુંગળામણને કારણે મૃત્યુ પામેલ સફાઈ કામદારોના મૃત્યુના કેસમાં 10 લાખનું વળતર અપાતું હતું, પણ હવે 30 લાખનું વળતર કરવામાં આવ્યું છે. આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પછી તમામ જગ્યાએ આ સૂચનાઓ આપવામાં આવી છે અને કોર્પોરેશનથી લઈને બધાએ મશીન વસાવવાનું છે. મશીનો વસાવ્યા છે પણ ખરા, એનો ઉપયોગ નથી થતો. આપણે આતંકવાદીઓથી લોકો મરે છે ત્યારે ચિંતા કરીએ છીએ, પણ આ બી એક મોત છે. પણ આ લોકો પછાત વર્ગના છે, ગરીબો છે, વંચિતો છે, મજબૂર છે. એટલે એના મોતના મલાજાને આપણે બહુ ધ્યાનમાં નથી લેતા. આપણે એટલા સંવેદનશીલ નથી. ગટર કામદારો છે મર્યો, સફાઈ કામદાર છે મર્યો, એટલે એ માણસમાં જ નથી આવતો. એ સંવેદનશીલતા નથી. એટલે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી પણ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નોંધ્યું કે આનું પાલન થતું નથી. એમણે ફરીવાર આખા દેશના તમામ ચીફ સેક્રેટરીને નોટિસ આપી કે ભાઈ આ ચુકાદાનું ધ્યાન આપો અને તમે આ ગટરમાં ના ઉતારો, સેપ્ટિક ટેન્કમાં ના ઉતારો અને આ જે સાધનો વસાવો, જે મનહરે પણ વાત કરી તે. એટલે સેપ્ટિક ટેન્કમાં ઉતારવાના જ નથી, મેનહોલમાં ઉતારવાના જ નથી, એ મશીનોથી કામ કરવાનું છે. કમનસીબે પેલી 10 રૂપિયાની પોટલી પીવડાવે છે એટલે માણસ જરા અભાન થાય અને એ દુર્ગમ માર્ગથી ગટરમાં ઉતરે છે અને ગેસ ગળતરથી મરે છે. પણ એ મોતને મોત નથી કરતા, કારણ કે એ સામાન્ય માણસ છે, એ ગરીબ છે, પછાત છે, વાલ્મીકી છે. એટલે એનું મૂલ્ય શું? બાકી તો જેટલા લોકો આ નથી મરતા કોરોનામાં એનાથી વધારે મરે છે, આતંકવાદી એટલાથી વધારે મરે છે, પણ આ લોકોની વેલ્યુ શું? આ માણસો ખરા? આ તો સફાઈ કામદારો છે, એ તો સમાજ ઉપરનું બર્ડન છે, બોજો છે. આ સંવેદનશીલતા આપણા ત્યાં નથી આવી અને એના લીધે આ બને છે. જીગરભાઈ, બહુ વાત સાચી છે તમારી, કારણ કે જ્યારે આ કામદારોની વાત આવે, ગટર સાફ કરવાની વાત આવે, એના મુદ્દા એટલા ઉછળતા પણ નથી, એને લોકો ધ્યાનમાં પણ નથી લેતા.
લેવામાં આવતા ગરીબ લોકો છે, મજૂર મહેનતી કરીને ક્યાંક ને ક્યાંક પોતાનું પેટનું રોટલું રડતા હોય છે ને ક્યાંક વારંવાર આવી ઘટના ઘટે છે ત્યારે એને જે સંવેદનશીલતાના ધોરણે લેવામાં આવી જોઈએ અથવા તે વળતર મળવું જોઈએ અથવા પછી બીજી વાર એ ભૂલ ના થાય એના પર કામ થવું જોઈએ એટલી ગંભીરતા ક્યાંક સામાજિક ધોરણે પણ નથી અને મને લાગે છે કે કાયદાકીય ધોરણે પણ ઘણા કામ તેની ઉપર થવાની ખૂબ આવશ્યકતા છે. વાત બિલકુલ સાચી છે ને અહીંયા આપણે જરા હંમેશા મેરા ભારત મહાન કહેતા હોય છે ત્યારે મારે અચૂક એક વાત જે ઘણા દર્શક મિત્રોને નહીં જ ગમે પણ મારે કહેવી છે કે વિદેશી ધરતી પર જ્યારે આવા કોઈ પણ વ્યક્તિ સાથે આવી કોઈ પણ દુર્ઘટના ના થાય છે તો એ લોકોને એક સરખા ટ્રીટ કરવામાં આવે છે, એ લોકોને ન્યાય મળે માટેની વ્યવસ્થા પણ સરખી હોય છે, એ લોકોના વર્તનની પણ વાત સરખી હોય છે અને એ લોકો માટે અવાજ પણ એક રીતે જ ઉઠાવવામાં આવે છે. જ્યારે આપણે ત્યાં બધી વસ્તુઓ આપણે ક્યાંક ને ક્યાંક ચૂકી જઈએ છીએ. આપણે બધાએ આમાં સમજવાની જરૂર છે, એક અભિગમ અપનાવવાની જરૂર છે. પિયુષભાઈ, શું કરી શકાય હવે જે લોકો આટલું મોટું રિસ્ક લઈને એવા કામ કરતા હોય છે અને કદાચ એમના આ જ કામના કારણે જે સ્વચ્છતા આપણે નિહાળી શકીએ છીએ કે અનુભવી શકીએ છીએ કે તેમાં રહી શકીએ છીએ એની પાછળ આ જ લોકો જવાબદાર હોય છે, તો એના માટે કેમ કંઈ વ્યવસ્થા નથી હતી કે કામકાજ નથી હતું? બહુ દુઃખદ ઘટના છે અને સાહેબે કીધું કે નાનો માણસ છે એટલે એને કોઈ ધ્યાને લેવામાં નથી આવતું, પણ હું એમને નાનો માણસ નથી ગણતો. આ લોકોને જે સફાઈ કામદારો છે એ ગટર સાફ કરે, ટાંકી સાફ કરે, આ કામદારોને હું નાનો માણસ ક્યારે નથી ગણતો. આપણે કહીએ છીએ કે મોટા અધિકારી આઈએસ આઈપીએસ કે મોટા નેતા છે, આગેવાનો છે કે મોટા, એ આવે છે એટલે રોડ ઉપર વ્યવસ્થા થઈ જાય, બધા ઊભા થઈ જાય સલામ કરવા, જીહજૂરી કરવા. પણ જો એ જ વસ્તુ એની બાજુમાં જો કોઈ સફાઈ કામદાર ઊભો હોય તો હું પહેલાં સફાઈ કામદારને સલામ મારું, નાના કર્મચારીને સલામ મારું, કારણ કે એ જે કરે છે ને એ જે કામ કરે છે ને એ કામ કરવાની ક્ષમતા અને કેપેસિટી ભણેલા ગણેલા મોટા આગેવાનો કે આઈએસ આઈપીએસની છે નહીં. આજે આપણે રોગચાળાથી મુક્ત રહીએ છીએ એનું મોટું કારણ છે કે નાના સફાઈ કર્મચારીઓ દિવસમાં 3 વખત ખરા બપોરે, સવારે, સાંજે રોડ પર સફાઈ કામ કરતા હોય છે. તો આ બધી બાબતે પહેલાં તો સરકારનો જવાબદાર ઠેરવીશ, કારણ કે સરકાર આ બધી બાબતે જવાબદારી સ્વીકારવા તૈયાર થતી નથી એટલે એને પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ આપીને બધી વ્યવસ્થાને વેચી દીધી છે. વર્ષો પહેલાં આ બધું સરકારના અંડરમાં રહેતું હતું અને અત્યારે સરકારે બધું પ્રાઇવેટીકરણ કરીને બધું સોંપી દીધું એટલે કોઈ પણ આવી ઘટના બની. આજે એક વસ્તુ આ 3 જણા મળ્યા છે, સરકાર શું જવાબદાર સ્વીકારશે કે અમારી ભૂલ છે એવું? એ તો કોન્ટ્રાક્ટ ઉપર દોરી દેશે અને કોન્ટ્રાક્ટરની કાર્યવાહી કરશે, કોન્ટ્રાક્ટ થોડા ઘણા પૈસા વેરશે અને બીજી રીતે આ શ્રમિકો જે મરી ગયા છે બિચારા ગરીબ માણસો, એના પરિવારને 5-10 લાખ, જેને જિંદગીમાં લાખ રૂપિયા નથી જોયા, એટલે એ લોકોને ખબર છે કે અમને જિંદગીમાં લાખ રૂપિયા પણ નથી જોયા, તો એ મરી ગયા છે, તેમના પરિવારને 2 લાખ આપીશું તો એ ખુશ થઈ જશે, 5 લાખ આપીશું તો ખુશ થશે. એટલે આ લોકો આવા લોકોના નાના માણસોના જીવના સોદા કરે છે. નાની નાની રકમમાં એ લોકોને મૃત્યુ થાય ત્યારે એમને આશ્વાસન આપવા માટે ખાલી 2 લાખ, 5 લાખ, 10 લાખ આપીને આ કામગીરીને બધી આ બનાવને અને ઘટનાને પોતાના આરોપોને પોતે જે ગુનો કર્યો છે ને એ બધું દબાઈ દેવામાં આવે છે. હવે આ ગુનાને દબાઈ દેવાની આપણે તમે વાત કરીએ એટલે આપણે એ સમજવું પડશે કે આ કોણ દબાવી રહ્યું છે ને કોણ ધ્યાનમાં નથી લઈ રહ્યું, એ સમજવું આપણે ખૂબ જ જરૂરી છે. અને હવે જરા આ પેટીઓ રડતા પરિવાર જે રીતે રઝળી પડતા હોય છે, પ્રદ્યુમનભાઈ આપને મારે પૂછવું છે કે આપણે હંમેશા જોયું છે કે અલગ અલગ વર્ગ પોતાને જોઈતો ન્યાય અથવા પોતાને મળતા અનામતની વાત કરીએ, વિશેષતાઓની વાત કરીએ, વ્યવસ્થા કે લાભની વાત કરીએ, એના માટે સમાજ આખો એક થઈ જતો હોય છે. રાજકીય પક્ષો પણ ઘણીવાર એક થતા જોવા મળ્યા છે, એના માટેની વ્યવસ્થા પણ અલગ રીતે જોવા મળતી હોય છે. પણ આ લોકો કે જે લોકોની પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે બધી રીતે અને સૌથી મોટું રિસ્ક લઈને કામ કરતા હોય છે, એ લોકોની સેફટી પર કોઈ કામ નથી થતું. જો ને તોના એક પરસેપ્શન કેળવીને કામ કરવામાં આવે તો બધી વસ્તુ થઈ શકે, પણ ના, એ લોકો કામ કરીને જતા રહ્યા, કામ થઈ ગયું તો ઠીક છે અને જીવ જતો રહ્યો તોય ઠીક છે અને તો ઠીક નથી તો વળતર આપી દઈશું. આ કેવો અભિગમ આપણો છે? કેમ આપણે એમની સેફટીને લઈને પહેલાં નથી જોતા? તંત્રની વાત કરીએ, ઇન્ડિવિડ્યુઅલ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ, વ્યક્તિઓની વાત કરીએ, ઓનર્સની વાત કરીએ, કોઈ પણ ધોરણે એ લોકોની સેફટી પર કામ નથી થતું. હું તો કહું એ ઘટના સુધી આપણે પહોંચી જ કેમ રહ્યા છીએ? પ્રદ્યુમનભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? હાજી, બોલો. હવે આવ્યો. સવાલ પૂછું પાછો કે જરૂર નથી? હાજી, હા, સવાલ એક શોર્ટમાં કહી દેજો.
મારે એ પૂછવું છે કે આપણે હંમેશા કોઈને કોઈ ધોરણે જોયું છે કે કોઈ પણ વ્યક્તિઓ પોતાના લાભ મેળવવા, ચાહે અનામતની વાત હોય, બીજી વ્યવસ્થાની વાત હોય, વિશેષતાઓની વાત હોય, એના માટે રાજકીય પક્ષ હોય, ઓનર હોય, સમાજ હોય, સમાજના અલગ અલગ વર્ગો કે માંધાતાઓ એક થઈ જાય છે અને એના માટે કામ કરે છે. પણ આવા નાના માણસો જે પોતાના જીવને તળિયે ચોંટાડીને કામ કરતા હોય છે, એની સેફટી માટે માપદંડ હંમેશા કેમ ક્યાંક ને ક્યાંક લેકિંગ જોવા મળતા હોય છે? એના પર કેમ કામ આપણે હંમેશા ચૂકી જઈએ છીએ? હા બોલો, હવે સંભળાય છે? પ્રદ્યુમનભાઈ, મારો અવાજ કદાચ નથી આવતો તમને, હું ફરી એકવાર તમારી પાસે આવું છું. મહેશભાઈ, શું કહેવા માંગશો તેને લઈને? એટલે ગંભીર ઘટના છે ને, હું સરકારને જવાબદાર ઠેરવું છું, કારણ કે અલ્ટિમેટલી જવાબદારી આ 2013ના કાયદામાં અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં સરકારને જવાબદારી આપી છે. એટલે એમાં હમણાંની જ વાત કરું તો આ જે રાણપુરની ઘટના છે 17મી એપ્રિલની, 3 લોકો મરી ગયા. હવે એ જે કામ જે ગયા એ માણસ જોડે એટલા પૈસા જ નથી કે આપી શકે 30 લાખ રૂપિયાનું વળતર, 90 લાખ રૂપિયા. તો અલ્ટિમેટલી તો સરકાર જવાબદાર છે, એટલે સરકારે એ આપવા જોઈએ. કારણ કે તમે કેવી રીતે અમલીકરણ કેમ નથી કરાવતા આ બધી વસ્તુઓનું? આમાં તો તમામ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. બીજી વાત મારે જીગરભાઈ એ કરવી છે કે આ લોકો મરી જાય છે પછી વળતર જલ્દી નથી મળતા. સવાલ પૂછવામાં આવે છે વિધાનસભામાં, તો રેકોર્ડ ઉપર વિધાનસભાના ફ્લોર ઉપર તારાંકિત પ્રશ્નોમાં સરકાર જવાબ આપે છે કે ગટર કામદારોના પૂરતા સરનામા નહીં હોવાથી, એમના વારસદારો નક્કી નહીં થવાથી અમે વળતર ચૂકવી શકતા નથી. તમે નાની નાની બાબતમાં આધાર કાર્ડ માગો છો, નાની નાની બાબતમાં પુરાવા માગો છો, તો જ્યારે તમે કોન્ટ્રાક્ટ ઉપર લઈ રહ્યા છો તો તમને એ માણસના નામની ખબર નથી, એના સરનામાની ખબર નથી, એના ઘરની ખબર નથી. એટલે આ જે બહુ ગંભીર ગુનાહિત કૃત્ય છે. અને તમે આમ કહીને છટકી જાઓ કે એના સરનામાની ખબર નથી એટલે વળતર ચૂકવી નથી આપતા, એના વારસદારોની ખબર નથી, તો કેવી રીતે તમે નોકરી પર રાખો છો અને કેવી રીતે તમે આ કામ કરવા માગો છો? એટલે આ અક્ષમ્ય ગુનો છે, પણ ચાલે છે. કારણ કે લોકોનું જે લાગણી હોવી જોઈએ, સંવેદનશીલતા હોવી જોઈએ, જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય ત્યાં સુધી નહીં થાય. એટલે હું સંમત છું અમારા પિયુષભાઈ સાથે કે આ મહાન લોકો જે સફાઈ કરીને આપણને ઉજળા રાખે છે. મારે સલામ કરવી છે એક સંસ્થાને, માનવગરી નામની સંસ્થા છે, પુરુષોત્તમ વાઘેલા નામ છે એમનું. એ ભાઈ વર્ષોથી આ ગટર કામદારો માટે કામ કરે છે. અને એક પંકજભાઈ બુચ નામના એક કર્મશીલ છે, સરકારના અધિકારી હતા, એ પણ સતત સરકારને આ બધું ધ્યાન દોરે છે કે આ થયું, તમે આનું પાલન કરો, આવું પાલન કરો. આવા લોકો પણ છે. પણ સમાજમાં સંવેદનાની બહુ જરૂર છે. જો જેટલા લોકો કોઈ મળતા હોય અને પછી આંદોલનો થાય છે, આખો સમાજ બહાર આવી જાય છે અને પોલીસના ધરણા કરે છે, આવા રોજબરોજ ઘટનાઓ બને છે. એટલે શું આ લોકોનું કોઈ મોત જ એટલે એ જ નથી, એનું મૂલ્ય જ નથી તમારું? એટલે અલ્ટિમેટલી મારું ફાઇનલી એ જ કહેવું છે જીગરભાઈ, રાજ્યની સરકાર જવાબદાર ખરી જ ખરી. કારણ કે એ જ્યાં સુધી કડક નહીં બને અને પોતે જ જો એમ કહે કે ના એના સરનામા નથી એટલે વળતર નથી ચૂકવી આપતા. એટલે સામાન્ય વસ્તુ તમે લેવા જોઈએ તો તમે આધાર કાર્ડ માગો છો, તમે યાર જન્મનો દાખલો માગો છો, તમે રહેઠાણનો પુરાવો માગો છો, તો જ્યારે નોકરી પર રાખો છો ત્યારે તમે કશું જ નહીં માગવાનું. એટલે એટલે એ છુપાવવા માટેની પ્રક્રિયા છે, ગંભીર બેદરકારી છે. અને જે સાહેબે વાત કરી કે 2-5 લાખ આપીને છૂટી જશે અને પેલા લોકો બિચારા ગરીબ હોય, પોલીસ ધમકી આપે, ઉલટાનું ધમકી આપે કે જો કંઈ આગળ વધ્યા ને તો બીજા કેસ દાખલ કરીશું. એટલે બિચારો ચૂપચાપ જે પૈસા જ ના જોવા તો 2 લાખ કે 3 લાખ એ લઈને પીંડું વાળી દે, આગળ ફરિયાદ પણ નથી કરતો. અને એ જ કારણથી આ બધી પ્રવૃત્તિઓ વધી રહી છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. જી કીધું કે વળતર મળતું નથી વહેલું. અરે હમણાંની જ વાત કરો ને, હરણીકાંડના બાળકોની માતાને ન્યાય નથી મળતો તો વળતર તો ક્યાંથી મળવાનું છે? આજે આવા અનેક કિસ્સાઓમાં અનેક જગ્યાએ હજુ કેસો હજુ લટકે છે, ન્યાય જ નથી મળતો તો ભાઈ વળતર બી કેવી રીતે આપશે? એટલે ટૂંકમાં અહીંયા એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે આપણે જે બી ચર્ચા કરી રહ્યા છીએ આના માટેની કોઈ મને લાગે છે કે અલગ વ્યવસ્થા જ નથી બનાવવામાં આવી, ચાહે સરકાર દ્વારા, તંત્ર દ્વારા. અને આપણે વળતરની વાત કરીએ છીએ, વળતરથી આપણને સંતોષ થાય છે. હું એટલે જ વારંવાર પહેલા સેફટી પર આવું છું, કેમ એવી મજબૂત વ્યવસ્થા. પ્રદ્યુમનભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? હવે તમને લાગે છે અવાજ નથી આવતો? આપનું શું કહેવું છે હવે? કારણ કે સેફટીની વાત હું વારંવાર એટલા માટે કરી રહ્યો છું કે આપણે ઘણી બધી જગ્યાએ આપણે ઘણા આવા ટફ ટાસ્ક હોય છે, ફોરેનમાં પણ આપણે જોયા છે, એ લોકોથી પહેરવેશ, એ લોકોના સેફટી શૂઝ કે એ લોકોનું આખું મેનેજમેન્ટ અલગ લેવલે હોય છે કે ક્યાંય બી નાનું મોટું ડેમેજ ફિઝિકલી ન થાય.
અહીંયા તો આખા માણસ જાય છે ગેસ ગળતરમાં. માની લો કે કંઈક પડી ગયા, લપસી ગયા કે ફસાઈ પણ ગયા, તો એક બીજી વ્યવસ્થા પણ હોવી જોઈએ કે તેમને બહાર કાઢી શકીએ, અથવા બીજો કોઈ રસ્તો અથવા કોઈ પણ પ્રકારની ટેકનિકલ વ્યવસ્થા હોવી જોઈએ. અહીંયા તો કશું થઈ જ નથી શકતું અને સીધા આવા દુઃખદ સમાચાર આવે છે. એનું કારણ છે હા, કે ગુજરાત સરકારે પોતે સેફ્ટી કમિશન, એના સેફ્ટી કમિશનર, ચેરમેન અને દરેક કોર્પોરેશનમાં એક સેફ્ટી ચેરમેન તરીકે એક નિમણૂક થાય છે, પણ ઘણા વર્ષોથી થઈ જ નથી. બરાબર. હવે સેફ્ટી કમિશનર છે એને દરેક જગ્યાએ કોર્પોરેશનમાં, ફેક્ટરીઓમાં, જ્યાં જ્યાં સેફ્ટીની કામગીરીઓ છે, GIDSUમાં, પણ એ ત્યાં જવાનું જ નહીં. એમ ઓફિસમાં બેઠા બેઠા જ વર્ક કરી અને પતાવી દેવાનું. કોઈ પણ જાતની સેફ્ટીની કોઈ વાત આવે એટલે તરત હાથ ખંખેરી લેવાના. જેમ સાહેબે કીધું એમ કે ભાઈ આમાં અમને એડ્રેસ નથી મળતા ને આમાં અમને ફલાણું નથી મળતું, અથવા તો કે ભાઈ આમાં FIR દાખલ નથી થઈ. એટલે નહીં આપવાનું. સેફ્ટી માટેના કામગીરી ખરેખર જે અનુભવી છે એને સેફ્ટીમાં ચેરમેન તરીકે, કમિશનર તરીકે જેનો અનુભવ છે એની નિમણૂક થાય. વારે વાર દરેક GIDCમાં, કોર્પોરેશનોમાં એની ચેકિંગ થાય, એની મિટિંગો થાય અને શું શું એની કામગીરી છે એના રિપોર્ટ લેવાય. હવે રિપોર્ટ જ નથી લેવાતા. હવે આને કોન્ટ્રાક્ટ ઉપર રાખ્યા, બહાર જતા હતા એટલે બોલાવી લીધા કે ભાઈ તમે ટેન્ક સાફ કરવાની છે, આવશો? એટલે પેલા કે હા, 150 રૂપિયા આપે અને કામ કરાય અને મરી ગયા. પણ હવે એને તો શું એડ્રેસ નહીં, કશું નહીં, કશું લેવાનું નહીં, ડાયરેક્ટ રાખી લીધા. છૂટક મજૂરિયા હોય, જેમ કડિયા નાકે બેઠા હોય ને લઈ જાય કોન્ટ્રાક્ટર. એ દશા છે. અને જ્યાં સુધી સરકાર પોતે સેફ્ટીની બાબતમાં જાગૃત નહીં થાય અને જાગૃતિ નહીં લાવે તો એક માણસ મરી ગયો, કોઈ યુનિયનવાળા કે કોઈ સંસ્થાવાળા સમાજને ભેગો કરીને એક દિવસ આંદોલન કરશે, બીજા દિવસે એનું પતી ગયું, પછી પૂરું, પછી કોઈ યાદ નહીં કરવાનું કે ભાઈ હવે સેફ્ટીની બાબતમાં શું આગળ કેવી રીતે કામગીરી કરવી, સરકાર પાસે કેવી રીતે કામગીરી લેવી. તો દરેક સંસ્થાનું, દરેક યુનિયનની આ જવાબદારી છે અને આ ખરેખર કરવાની જરૂર છે. અને સરકારે આમાં જાગૃતતા લઈ અને દરેક યુનિયનને બોલાવવા જોઈએ અને મિટિંગ કરવી જોઈએ, ભાઈ આમાં આપણે શું કરી શકીએ. સરકાર સેફ્ટી માટે જાગૃત છે, હું સાહેબને કહું, પણ એ પોતાના માટે, જનતા માટે નથી. VIPઓ માટે, આગેવાન નેતાઓ માટે, સેફ્ટી માટે આપણે રોડ પર જોઈએ છે કેવા બંદોબસ્તો થાય છે. રોડ બારી દરવાજે બંધ કરાવી દેવામાં આવે છે, સોસાયટીના ઝાપા પર પડદા નાખી દેવામાં આવે છે, રિક્ષા ગલ્લા બધા વર્ષોથી જે રોજગારી કરતા એના દબાણો ઉપાડી દેવા. એટલે આપણો દબાણવાળો બેસી રહ્યો છે, નાનો માણસ છે, ઊભો થઈને VIPના ખોળામાં નથી બેસી જવાનો, તો એના લારી ગલ્લા ઉપાડી એને ઘેર મોકલી દો છો. અને VIP નીચે ઉતારવાનો નથી રોડ ઉપર કે ફૂટપાથ સામું જોવાનો પણ નથી. તો એ બધી સેફ્ટી તમે કરો છો, આ સેફ્ટી કહેવાય? વાત બિલકુલ સાચી છે. પ્રદ્યુમનભાઈ, અવાજ આવ્યો ખરા મારો? આપણે હવે તમે આખી આ ઘટનાને જોઈ, જાણી, સમજી આપણે અવલોકન કરવાની કોશિશ કરી. આપનું પ્રાથમિક દ્રષ્ટિકોણથી શું માનવું છે કે ક્યાં ચૂક રહી ગઈ? આપણે જે રીતે વાત કરી કે મોતનું મહેનતાણું કે પછી આ મહેનતાણામાં મોત, એ જ પ્રશ્ન છે. આપણે જોઈએ છીએ કે આખરે વિચારવા મજબૂર કરે છે કે આમાં આખરે જવાબદાર કોણ છે. સમજો કે ઉદ્યોગકારો, ઇન્ડસ્ટ્રીએ સેફ્ટીના સાધનોની અછત, લાપરવાહી એ જવાબદાર છે કે પછી આપણે કાયદાનું પાલન કરનાર કે સંસ્થા જે ભ્રષ્ટાચાર એ જવાબદાર છે કે પછી જે પેટીયું રળવાની મજબૂરી, પોતાને જે રળવા માટે થઈને એની મજબૂરી એને પોતાને ખબર છે કે અહીંયા જીવનું જોખમ છે, છતાં એને આ જે મજૂરી કરવી પડે છે. એવા અનેક ક્ષેત્રો છે આપણે કે જે જોખમી છે. અને ખાસ કરીને તો આ અસંગઠિત ક્ષેત્ર જેને કહેવાય કે મજૂરો, લેબરો, એમાં અમુક જ્ઞાતિ સમૂહ કે પછાત છે જ્ઞાતિની રીતે, એ પણ આવી જાય છે. હવે આપણે અત્યારે જોયું કે જીન્સની ફેક્ટરીમાં જે એમોનિયા એસિડને લીધે અકસ્માત થયો. હું TV13 ને તો અભિનંદન આપીશ કે એમનો ધન્યવાદ કરીશ કે માત્ર 3 મૃત્યુમાં પણ આપણે જે એનો કાર્યક્રમને આટલું પ્રાધાન્ય આપ્યું. બાકી સરકાર માટે તો હવે 10-15 મૃત્યુ થાય તો એની કોઈ ધ્યાનમાં નથી લેવાતું. એટલું બધું
જેને કહેવાય કે નજરઅંદાજ કરી રહ્યા છે, સંવેદનહીન થઈ ગયા છે. સરકાર અને પ્રજા જ સમજત નાના અકસ્માતમાં તો આપણે ધ્યાનમાં પણ નથી લેતા. બાકી તો મૃત્યુ એ મૃત્યુ છે, પછી એક હોય કે અનેક હોય, એ તો જેના સ્વજને જેને ગુમાવ્યા હોય એને ખ્યાલ હોય. ભલે એક એના સહકાર માટે એના સપોર્ટ માટે એક નાની એવી કિંમત વળતર આપણે આપીએ છીએ, પરંતુ એની કિંમત કોઈ ક્યારેય સરકાર પણ નથી ચૂકવી શકતી કે એનો સમૂહ કે સમાજ કે પરિવાર પણ નથી ચૂકવી શકતી. એવો એને ખોટ એના મૃત્યુથી થાય છે. હવે આપણે જોઈએ છીએ અત્યારે તો આ જીન્સની ફેક્ટરીમાં જે અકસ્માત થયો, બાકી ગુજરાતમાં એવી અનેક પ્રકારની જે ફેક્ટરીઓ છે એમાં અકસ્માતો થાય છે. ગુજરાતમાં ખાસ કરીને સમજો ગયા 5 વર્ષમાં 714 લોકોનું મૃત્યુ થયા છે ફેક્ટરીમાં, આ પ્રાઇવેટ જે અસંગઠિત ક્ષેત્રમાં નાના મોટા. પછી ખાલી એક દાખલો આપીએ તો કચ્છમાં એક ફેક્ટરીમાં ટાંકીની સાફ કરવામાં 5 મજૂરોના મૃત્યુ થયા. પછી ડીસાની ફેક્ટરીમાં આપણે 21 મજૂરોના મૃત્યુ થયા, ફટાકડાની ફેક્ટરીમાં ડીસામાં હમણાં. એક ભાવનગરની સ્ટીલ ફેક્ટરીમાં 6 લોકોના ભઠ્ઠીમાંથી ધડાકો થવાથી થયા હતા. અને ગુજરાતમાં વિવિધ બાંધકામના અકસ્માતો થાય છે બાંધકામ ક્ષેત્રમાં, એમાં લગભગ 150 લોકોના મૃત્યુ 1 વર્ષમાં થયા છે. એટલે મૃત્યુ નિરંતર થઈ રહ્યા છે અને આપણે ક્યારેક એને નાની એવી વળતર આપીને આપણે મનને સંતોષ માની રહ્યા છીએ. પરંતુ આ શા માટે થાય છે એ વિચારવાનો મુદ્દો છે, કેમ કે આ તો નિરંતર થઈ રહ્યું છે અને ક્યારેય અટકતું નથી. અને આપણે તો જાણે ભૂલવાની આદત થઈ ગઈ છે, એ પ્રકારનું થઈ ગયું છે. એક અકસ્માત થાય એટલે બીજું. આપણે સૌથી મોટી દુર્ઘટના ભોપાલ દુર્ઘટના થઈ હતી. હવે એનું તો આપણને ખબર છે, એની કોઈ સજા થઈ, જવાબદારી કોને લીધી કે કોને જવાબદાર ગણવામાં આવ્યા, TRP નું જોયું, તક્ષશિલાનું જોયું, એવા અનેક બાબતો છે અને નિરંતર સમયે આવા અકસ્માતો બનતા રહે છે. હવે વાત કરીએ તો આવું છું તમારી પાસે પણ આવું છું પ્રદ્યુમનભાઈ. મહેશભાઈ, બીજું એક ગ્રુપ ઇન્સ્યોરન્સ કરીને હોય છે, એ સિવાય હું વાત કરું તો બીજી અલગ વ્યવસ્થાઓમાં ખાસ કરીને એક અલગ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવતી છે. ટ્રેનિંગ અને સ્કિલ પર હું એટલા માટે ભાર મૂકી રહ્યો છું અત્યારે, કારણ કે જાપાન છે, જર્મની છે, ખાસ કરીને ચીન છે, આવી મોટી કન્ટ્રીની અંદર ગમે તે કામ કેમ ના હોય એની એક પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. અને ટ્રેનિંગની સાથે સાથે સેફટી પ્રિકોશન્સ પણ જોડાયેલા હોય છે. અને છતાં કંઈક થાય તો એ લોકો માટેની અલગ વ્યવસ્થા હોય છે. અને આની સાથે સાથે એ લોકોના કાયદા પણ એટલા મજબૂત હોય છે. આપણે ત્યાં આવા છૂટક કામની જ્યારે વાત કરવામાં આવે છે તો માત્ર કામ ચલાવ શબ્દનો જ ઉપયોગ કરવામાં આવે છે. કામ થઈ જાય છે એટલે કામ પૂરું થઈ જાય છે. કામ નથી થતું તો કેમ નથી થતું અને શું થઈ શકે છે રિસ્ક, એના પર કામ નથી લેવામાં આવતું. દરેક જગ્યાએ તમે જોજો, જ્યારે આવા નાના માણસો રોજબરોજનું ક્યાંક ને ક્યાંક મહેનત કરીને કમાતા હશે, એ લોકો માટેની વ્યવસ્થા, એ લોકો માટેની ટ્રેનિંગ, અથવા એ લોકોને કદાચ કંઈક તકલીફ પડી કે કંઈક નડી ગયું તો શું, એના પર આપણે ત્યાં ક્યારેય નથી વાત થતી, નથી વ્યવસ્થા ગોઠવાતી, નથી તંત્ર આક્રમક બનતું કે કશું હોતું જ નથી. આ ખાલીપો કેમ? બહુ અગત્યનો સવાલ તમે કર્યો છે. કારણ કે તમારે માનો કે અત્યારે સ્કિલ ઇન્ડિયા નામનો પ્રોગ્રામ ચાલે છે, તો આ અસંગઠિત કામદારો જે છે એને 10 દિવસની તમે તાલીમ આપો સેફટીની, અને તમે એને પગાર બી આપો કે મનરેગા જેવી સ્કીમ છે એમાં 300 રૂપિયાનું મહેનતાણું આપો, જમાડો, અને પછી એને સર્ટિફિકેટ આપો. એવા લોકોની જો આવી ભરતી કરવામાં આવે અને સેફટીના સાધનો નિયમિત પહેરવા જોઈએ, આવી તાલીમો આપવામાં આવે તો મને લાગે છે કે ઘણો ફરક પડે. પણ એવું નથી જે મનહરભાઈએ કહ્યું તેમ, રસ્તા પરથી બિચારા પેલા મજબૂરીના માર્યા ઊભા હોય કડિયા નાકા જેવા એ, અને તેને 150 રૂપિયામાં પકડી લાવે કે એને રોટલો એને પેટનો ખાડો પૂરવો છે, તો આ શક્ય છે. જેમ કે પરદેશમાં વાત કરીએ તો કાગળનો ટુકડો ઉઠાડવો તો ચીપિયો હોય અને ગ્લોવ્સ પહેર્યો હોય અને ચીપિયાથી ઉઠાવે. આટલી જો પ્રિકોશન રખાતી હોય અને અહીંયા કોઈ માણસનું મૂલ્ય જ નથી. અને જે પિયુષભાઈ કે કેટલાકના જબરદસ્ત સુપર સેફટી હોય, જ્યારે આ લોકોનું મૂલ્ય નથી. એટલે આવી જે સ્કિલ ઇન્ડિયા કેવા જે પ્રોગ્રામો છે એની અંતર્ગત તાલીમો તમે આપો, એને સર્ટિફિકેટ આપો તમે, અને એવા લોકોને તમે લો. એ પછી એ નાનો માણસની ખાનગી ટેન્કવાળો હોય, ઘરમાં કામ કરાવવાનું હોય કે પછી મોટી કંપનીમાં હોય, પણ એ સર્ટિફિકેટ હોય તો તમે એન્ટર કરાવો. અને એ સર્ટિફિકેટ લેશે કેમ નહીં લે? કે તમે ટ્રેનિંગ આપો છો, એને પૈસા આપો છો, તો આ મજૂર એ ટ્રેનિંગ લેવાનો, અને એને મરવાનો શોખ નથી થતો. એને પણ ઘર છે. જો મને વીમો ઉતરાવવાનું મન થતું હોય, મેડિક્લેમ લેવાનું મન થતું હોય, આપણા VIP નેતાઓને આટલી બધી સગવડો મળતી હોય, તો એને મરવાનો શોખ થતો હશે શું? કે એના બાળકોને રજડવાનો શોખ થતો હશે શું?
એટલે એ લોકો પણ તૈયાર છે. સવાલ છે કે આ અભિગમ નથી આવતો. કાયદામાં જોગવાઈઓ છે, પણ એ સિવાય બી કાયદાને હટકે બી આવી એક ટ્રેનિંગ આપો ને તમે, Right. અને એવા સર્ટિફિકેટ વાળાને તમે અંદર ભરતી કરો અને એના પૂરા નામ સરનામા લો, પણ પકડી લાવો છો તમે ગમે તેમ, કારણ કે કોઈ મૂલ્ય જ નથી તમે. અને એટલે આ ઘટનાઓ બને છે. અને ખરેખર મને તો મારી ઉપર નફરત થાય છે કે હું કેટલો અસંવેદનશીલ માણસ છું કે એક માણસ મરે તો એના ઉપર આંદોલનો થાય છે અને બીજો જો હજારો લોકો મરે છે તો હું શાંત બેઠો છું. ધન્ય છે આપણી પ્રજાને અને મારા જેવા નફટ લોકોને. હું સમજી શકું છું. મને મહેશભાઈ, તમારો જે આક્રોશ છે સ્વાભાવિક છે, આપણે બધા સવાલ પોતાની જાતને કરવો જોઈએ. મનહરભાઈ, તમને લાગે છે કે આ જે સંચાલક હશે, જીન્સ ફેક્ટરીના માલિક હશે, એને કોઈ વ્યવસ્થા કરી હશે અથવા એના પર કામકાજ અથવા ધ્યાન દીધું હશે? નહીં, એની કોઈ જ વ્યવસ્થા નથી. કારણ કે એને તો કોન્ટ્રાક્ટ આપી દીધો એટલે તો છૂટો થઈ ગયો. કામ કરાવવાનું, ભાઈ તારે આટલું કામ કરાવી લેવાનું, મારું આટલું કામ થઈ જ જવું જોઈએ. એટલે આ લોકોને કામ સાથે જ મતલબ હોય છે. અંદર શું થાય છે, કેવા માણસો રાખે છે, એની સાથે કોઈ લેવા દેવા નથી. સાહેબે કીધું એમ ખરેખર દરેક આવા જ્યાં જ્યાં લોકો કામ કરવાવાળા રહે છે એવા લોકોને જો ટ્રેનિંગ આપવામાં આવે તો ખરેખર આ ઘટનાઓ બધી બંધ થાય. પણ સરકારે આની જવાબદારી લેવી નથી. માત્ર ને માત્ર ચોપડા પર બધા પ્રોજેક્ટ બનાવી દેવાના. ચોપડા પર બન્યા પછી ફિલ્ડનો કોઈ કાર્યક્રમ ફિલ્ડમાં કર્યો હોય એવું ક્યારે પણ બનતું નથી અને ક્યારે બનશે પણ નહીં. કારણ કે બધાને એસીમાં બેઠા બેઠા જ કામ કરવું છે. રાજકીય પાર્ટીઓએ બધાએ બસ ખાલી હુકમ જ કરી દેવા છે. બરાબર છે. અને કે અમે જો કેટલું ગરીબ માટે કામ કરીએ છીએ, અમે ગરીબનું કેટલું ધ્યાન રાખીએ છીએ. પણ ગરીબના મોતનું ધ્યાન રાખો છો, ગરીબનું નહીં. જો ગરીબનું ધ્યાન રાખવું હોય તો દરેક ફિલ્ડની અંદર દરેક બાબતની ટ્રેનિંગ હોવી જોઈએ, એનો સર્ટિફિકેટ હોવા જોઈએ, પછી તમે કામ પર રાખો. હજુ કોર્પોરેશનમાં અમુકને 10 લાખ જ વળતર મળ્યા છે. ઘણા લોકો એવા છે કે એને વળતર નથી મળ્યા. એટલે સિસ્ટમ જ્યાં સુધી મેં તમને અગાઉ કીધું હતું કે ભાઈ જે લોકોની સત્તા છે, જે લોકોને ખબર છે, એ લોકોને તમે સત્તા છીનવી લો અને બધું કોન્ટ્રાક્ટ ઉપર આપી દો તો આ દશા મૂળ રોજે રોજ વધતી જવાની અને દેશ પ્રગતિની જગ્યાએ અધોગતિ તરફ જવાનો છે. પિયુષભાઈ, કોન્ટ્રાક્ટની જ્યારે વાત થાય છે તો એક વાત હંમેશા સામે આવે છે કે તમારી વ્યવસ્થા એમ્પ્લોયમેન્ટને લઈને પણ નથી રહી, સ્કિલને લઈને પણ નથી રહી, લોકોને ટ્રેન કરવાને લઈને પણ નથી રહી. છૂટક કામ આપી કામ પતાવવામાં આવે છે અને ત્યારે જ આવી દુર્ઘટના મોટેભાગે બને છે. અરે બાપુ છો પિયુષભાઈ, આ વિષય હું જે વાત કરું અત્યારે એક નમૂના રૂપે કે આ વિષય એનો નથી, પણ હું હમણાં એક એસ્ટેટ વિભાગમાં કામ કરતો હતો. તો એ એસ્ટેટમાં એ જ માલિકે ફર્સ્ટ ફ્લોર હતો એમનો ગ્રાઉન્ડ ફ્લોર હતું, ઉપર એક માળ ખાલી ચણતર કર્યો તો કોર્પોરેશનવાળા જઈને દબાણ તોડી આવ્યા અને એ જ એસ્ટેટમાં એમની જ લાઇનમાં 3 માળ સુધી થઈ ગયું છે બધું. ત્યાં કોઈ તોડ્યું નથી, 3 માળ સુધી થઈ ગયેલું છે. આ માણસ પહેલો માળ એક માળ ખાલી દિવાલ ચણ જઈને તોડી આવે છે. પછી મેં મારી રીતે વિચાર્યું કે ભાઈ આ શું આનું કારણ. પછી મને થોડો ખ્યાલ આવ્યો કે આ કોર્પોરેશન વિભાગના જવાબદાર અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ડૂબેલાના કારણે એજન્ટો રાખવા પડે છે. એજન્ટ સાથે વાત થાય, અધિકારી સાથે વાત ના થાય. એજન્ટ વહીવટ કરી આવો પછી તમે બાંધકામ કરી શકો. આવી બધી વાત મને જાણવા મળી છે લોકમુખે. એટલે આ પરિસ્થિતિ આવી જે બને છે ને એના કારણે આ લોકો બેફામ બને છે અને માનવતા મરી પરવારી છે. આ જે કામ કરાવે છે કોન્ટ્રાક્ટરો, એ લોકો માનવતા મરી પરવારી હોય છે અને એ લોકોને ખબર છે કે મેં ના કીધું હમણાં ₹1 લાખ આપો એટલે ખુશ થઈ જાય. જિંદગી જોયા ના હોય રૂપિયા અને મોટું બંડલ આપો એટલે બિચારા ગરીબ માણસો ખુશ થઈ જાય. અને માનવતા મરી પરવારી છે. અને કોન્ટ્રાક્ટરો તો શું છે, રૂપિયા જ લેવાના, રૂપિયા ભેગા કરવાના અને ભ્રષ્ટાચાર જ કરવાનો. જો સરકારે દરેક બાબતે ધ્યાન આપ્યું હોત ને તો અત્યારે આ પરિસ્થિતિ, હજારો બનાવો બનાવ્યા, હજારો ઘટના બની, હજારો લોકો મરી ગયા, એમાંથી કેટલા લોકોને ન્યાય મળ્યો અને કેટલા લોકોને આમ આનંદ થયો કે અમને ન્યાય મળ્યો, ચલો આરોપીને સજા મળી. એવા કેટલા લોકો છે, કોણ બતાવો ને કેટલા લોકો છે કે ન્યાય મળ્યો અને ખુશ થયા હોય? કોઈ નહીં હોય. કારણ કે સરકારને આ બધું પડી જ નથી. સરકારને પોતાની વાહવાઈ કરવી છે અને વાહવાઈ કરીને નીકળી જવાનું. પાછળ જે થવું હોય થાય. કોઈ બોલે છે બિચારો અવાજ ઉઠાવે તો એને દબાઈ દેવામાં આવે છે. આવા અનેક કિસ્સા તાજેતરમાં ટૂંક સમયમાં જ બનેલા છે. એટલે આ બધી પરિસ્થિતિના કારણે લોકો જીવ જઈ રહ્યા છે ને સરકાર હવે ખરેખર મોત ઉપર સરકાર ચાલી રહી છે. સિંહાસનના 4 પાયા છે ને એમાં યમદૂતો બેઠા છે.
પ્રદ્યુમનભાઈ, તમારું શું માનવું છે? આ કોન્ટ્રાક્ટ સિસ્ટમની જગ્યાએ એક પરમનન્ટ સિસ્ટમ મૂકવામાં આવે દરેક વ્યવસ્થામાં, દરેક કંપનીની વાત કરું છું, દરેક ડિપાર્ટમેન્ટની વાત કરું છું, તો થોડો વધારે ફરક પડે અને એક જવાબદારી જેવું કંઈક વ્યવસ્થિત ધોરણે નક્કી થાય એવું લાગે છે? હેલો. હાજી. હા. હેલો. ફરી એકવાર અવાજ નથી આવતો. મહેશભાઈ, તમને શું લાગે છે? કારણ કે મારે એ સમજવું છે કે કોન્ટ્રાક્ટ વસ્તુ કે ઇન્ચાર્જ તરીકે મૂકી દેવું કે એક્સ્ટ્રા ચાર્જ આપવા કરતા જે તે ડિપાર્ટમેન્ટ માટે, જે તે કંપની માટે એ વ્યવસ્થા મૂકવામાં આવે તો એક જવાબદારી તો બને કે અહીંયા આટલા લોકો માટે આટલી વ્યવસ્થા, આટલી ટ્રેનિંગ અને આટલી વ્યવસ્થાઓ ગોઠવવી પડશે. જે મનહરભાઈ અને પિયુષભાઈ વાત કરીને એમાં મારો સૂર પુરાવું છું કે સરકાર પોતાની જવાબદારમાંથી હાથ ખંખેરી લેવા માગે છે. એટલે કોન્ટ્રાક્ટ આપી દે એટલે કોન્ટ્રાક્ટરની જવાબદારી. પણ કોન્ટ્રાક્ટર જ્યારે આ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ કે ભારત સરકારના કે રાજ્ય સરકારના કાયદાઓ પાળવામાં નિષ્ફળ જાય છે તો કેટલા કોન્ટ્રાક્ટરો ઉપર ફરિયાદો થઈ? હું રોકવા માંગીશ. આ બહુ સરસ વાત કરી. જ્યારે સુપ્રીમ કોર્ટ પોતે જાણે કંઈક કહેતી હોય છે, ટકોર કરતી હોય છે, વ્યવસ્થાને લઈને સ્પષ્ટ માર્ગદર્શન આપતી હોય છે, નિર્દેશ પાર પાડતો હોય છે કે આટલું આટલું તો કરવાનું જ છે અને આ રીતે થવું જોઈએ, છતાં જ્યારે અધિકારીઓની વાત કરી કે સિસ્ટમની વાત કરી કે તંત્રની વાત કરી મહેશભાઈ, એ કામ ન કરે તો કોણ જવાબદાર અને એના પર શું થવું જોઈએ ને કોણ કરશે? એટલે આ કાનૂનોમાં એવી બધી જોગવાઈઓ હોય છે પણ એ નથી થતું કારણ કે અલ્ટિમેટલી અસંગઠિત કામદારોનો અવાજ નથી, મજબૂરી છે. એટલે એ બિચારા રોટલા રળવા જાય કે રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરે. અને ફરીવાર મને મારા ઉપર દુઃખ થાય છે કે મારા જેવા જે લોકો અવાજ ઉઠાવી શકે છે એ બધા અસંવેદનશીલ છે. મારી ઉપર આવ્યું નથી કશું અને આ લોકોનું શું હવે? એ લોકો તો એમ જ જીવે, એમનું તો એમ જ જીવન હોય. એ લોકોના કર્મો જ એવા છે કે એવા ઘરમાં જન્મ્યા છે, એવા જ્ઞાતિમાં જન્મ્યા છે, એવા ધર્મમાં જન્મ્યા છે અને એ જ ચાલે છે. આ ખરાબ વસ્તુ છે ખરેખર તો. અને બીજું કે આપણી ચૂંટણી પ્રથામાં કોન્ટ્રાક્ટરોને ઘી કેળા થાય છે અને એ કોન્ટ્રાક્ટરો મતદારોને બૂથ સુધી લઈ જાય છે અને એટલે આ સિસ્ટમ બહુ મજબૂત બની છે. એટલે આપણી આ જ લોકશાહીની આમ તંદુરસ્ત કહી શકાય એવી જે પદ્ધતિ છે મતદાન આપવાની, એ પણ ક્યાંક આમાં જવાબદાર ખરી. કારણ કે એવા જ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ જાય કે એ લોકો ભલે પૈસા ખાઈ જાય અને ગમે તેમાં લઈ આવો પણ મતદારો સુધી, મતદાન મથક સુધી લઈ જાય, સભાઓમાં ખુરશીઓ ભરી આપે, આ બધું પણ એની પાછળ છે. એટલે બહુ બહુ ગહન વિષય છે આ. પણ અલ્ટિમેટલી હું એમ કહું છું કે સરકારની જવાબદારી છે. તમે કાયદેસરના તમે એને આપો ને, લાભો આપો ને. તમે કોન્ટ્રાક્ટરમાં લીધો એટલે લાભ જ નથી આપતા, કોઈ લાભ નથી આપતા. તમે એનો મેડિક્લેમ નથી કરતા, તમે વીમો નથી ઉતરાવતા, તમે 30 લાખનું વળતર નથી આપતા અને ઉલટાનું જવાબદાર એ હોય અત્યારે ટાંકીમાં પડી ગયા અને મરી ગયા એવું નહીં હોય. એને શોખ થાય ટાંકીમાં પડવાનો એટલો માણસ, અને પેલા બીજા 2 જણા પણ ડફોડ છે કે એ બી પડે એને બચાવવા માટે. ના, ત્યાં ઉતારવામાં આવ્યા છે પણ આની તપાસ પર ભીનું શંકર લઈ જશે. બિલકુલ બિલકુલ. આ ખૂબ એક સરસ સવાલ આવી રહ્યો છે, પરંતુ દર્શક મિત્રો આ સંવેદનશીલ મુદ્દાને આપણે આગળ ચર્ચા કરીશું, પરંતુ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. બાળકનું સોનેરી ભવિષ્ય દરેક મા બાપનું સ્વપ્ન. આ સ્વપ્ન સાર્થક કરવાનો સચોટ માર્ગ એટલે યોગ. યોગથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સચવાય છે. બાળકની એકાગ્રતા, ધ્યાન અને યાદ શક્તિ વધે છે. યોગ તેમના સફળ જીવનનો પાયો પણ છે અને તેજસ્વી ભવિષ્યનો આધાર સ્તંભ પણ છે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટેની અનમોલ તકનો લાભ ઉઠાવો. સમર યોગ કેમ્પ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની વેબસાઇટ પર આજે જ રજીસ્ટ્રેશન કરાવો. દુશ્મન દેશને દેખાડ્યો તો આતંકીઓનો ખેલ ખતમ. जब हमारी फौजें न्यूक्लियर ब्लैकमेल की धमकी की हवा निकालती थी तो आकाश से पाताल तक एक ही बात गूंजती है, भारत माता की जय.
ઓપરેશન સિંદૂરની સફળતા, સેનાએ ગાઈ વિજયની ગાથી, आग लगा दूंगा कलम से दुश्मनों सावधान, एक परमाणु बम से कम नहीं भारत का नौजवान। આતંક સામે જનતામાં ગુસ્સો, જવાનોનો વધ્યો જોમ જુસ્સો, जीत की हवस नहीं किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पे मार दो, मौत अंत જુઓ આજે રાત્રે 9:30 કલાકે ટીવી 13 ગુજરાતી સૈનિકોની સલામ. मस्त 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 यूनिवर्सिटी मस्त फ्यूचर जबरदस्त जॉइन पारोल यूनिवर्सिटी वडोदरा गुजरात. મોતના કારણે જે આખી ઘટના ઘટી છે અને મોતના મહેનતાણાને લઈને આપણે જ્યારે ચર્ચા છડેચોક કરી રહ્યા છે, ખૂબ દુઃખદ સંવેદનશીલ આ વિષય. તેમાં આગળ વધીએ. પિયુષભાઈ, મહેશભાઈ જે વાત કરી એમાં આપણે એડ ઓન કરીએ અત્યારે, તો આપણે સમજવું પડશે કે આ જે વાત કરી વોટ માટે થાય છે, ગરીબોને ક્યાંક ને ક્યાંક એક માધ્યમ માટે જ ઉપયોગ કરવામાં આવતા હોય છે, પણ એ લોકોનું સંખ્યાબળ સૌથી વધારે છે. એ લોકોમાં સંપ પણ વધારે છે, એ લોકોમાં ઈમાનદારી પણ વધારે છે ને એ લોકો એ ગંદકીને સાફ કરીને આપણા માટે સાફ કરે છે. તો પછી એ લોકો માટેનો જે નજરિયો હોય, દ્રષ્ટિકોણ હોય, એ સામાન્ય માણસોનો કેમ નથી બદલાઈ રહ્યો? કદાચ એટલા જ માટે આ દુઃખદ ઘટનાઓ વારંવાર ઘટી રહી છે. આપણે કંઈક બનાવ બને છે અને કોઈ અવાજ ઉઠાવે ને તો એને દબાઈ દેવામાં આવે છે અને એ માણસને પ્રતાડિત કરવામાં આવે છે. તાજેતરનો એક કિસ્સો છે હજુ હમણાંનો જ, કે કોઈએ પોતાના બાળકો માટે ન્યાય માટે માગણી કરી તો થોડા સમય પછી એના ત્યાં દબાણવાળું તોડવાની નોટિસો આવવા મળી. અત્યાર સુધી તમને દબાણ ના દેખાયું? એને અવાજ ઉઠાવ્યો એટલે એના પર દબાણની નોટિસો ચાલુ કરી. એટલે આ જે તાનાશાહીને જે આમ હલકી કૂટનીતિથી જે કામ ચાલે છે, સરકાર ચલાવે છે ને, એના કારણે જાગૃત નાગરિકો પણ નથી બોલી શકતા. પબ્લિકની વાત જવા દો, પબ્લિક બોલવા જાય તો એ બધાને લાઠીચાર્જ કરીને ડિટેન કરવામાં આવે. એટલે આ બધી મારામારી બબાલો આ બધું જે કરવા મળે તાનાશાહી કે અત્યાચાર કહેવાય. આ એક અત્યાચાર કહેવાય, ભયંકર અત્યાચાર કહેવાય પબ્લિક ઉપર, વ્યવસ્થા જાળવવાના બહાના ઉપર. અને એના કારણે પબ્લિક બહાર નથી આવતી. મરી જાય તો મરી જવા દે છે, કારણ કે જવા દે ને આપણે બોલીશું તો પેલો પોલીસ હમણાં આપણને પકડી જશે, પેલો ધમકી આપશે, પેલો તો બહુ પહોંચેલો છે, ફલાણાના ખોળામાં બેઠેલો છે ને એનો ભત્રીજો થાય ને ભય થાય ને, એટલે આ બધી ટીમ આખી એના અંડરમાં છે ને આમ તો આપણને આમ કરશે ને તેમ. આ જે કારણે પબ્લિક જાગૃત નથી થતી. આ ડર એક કાઢવાની જરૂર છે ને આ મક્કાર નીતિના કારણે પબ્લિક બહાર નથી આવતી અને લોકો મરી રહ્યા છે. આજે કોઈ જેના ઘરમાં મરી ગયા છે ને એ લોકો પણ બિચારા બોલી નથી શકતા. આટલી હદે એમના પર સિસ્ટમે આખી એટલો બધો ત્રાસ દબાઈ દીધો છે, માનસિક ત્રાસ, કે તમે કંઈ બી કરશો તો તમને કોઈ પણ રીતે ભીસમાં લઈને તમને દબાઈ દેવામાં આવશે. નહીં માણસ આજે અમને કિસ્સાઓમાં જે અવાજ ઉઠાય છે એમના બીજા દિવસે 24 કલાકમાં સ્ટેટમેન્ટ બદલાઈ જાય છે. ન્યાય માંગતા હોય તો કે ના સારું થયું, કે બીજા દિવસે કે સારું થયું, મને મળતર મળી ગયું, મને આનંદ છે. એટલે તું કાલે તો બહુ પાડતો હતો મને ન્યાય નથી મળ્યો, મારે સામે કોઈ જોતું નથી, અને આજે તારે શું થઈ ગયું એકદમ. એટલે આ બધી પરિસ્થિતિના કારણે આજકાલની નથી. આ દુઃખદ વાત છે. તમે કીધું બહુ સાચી વાત કરી. 2013માં વિસ્મયનો જે કાંડ થયો હતો એક્સિડન્ટમાં ફેબ્રુઆરીમાં, અને ત્યારથી આપણે જોતા આવ્યા છે કે આપણને દુઃખ થાય કે જેના ઘર પરિવારના લોકો જેમને પોતાનો જીવ ગુમાવ્યો છે એનું દુઃખનું તાંડવ કરતાં ક્યાંક ને ક્યાંક એ લોકો પોતે જ જાણે ભીનું સંકેલવા પડ્યા હોય. ખેર, આ તો બહુ સંવેદનશીલ વાત થઈ જશે. મહેશભાઈ, હવે આપણે એ સમજવું પડશે, જેમ કે અહીંયા માની લો કે આ આખી ફેક્ટરીની આપણે જે વાત કરી રહ્યા છીએ, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી જે ફેક્ટરીમાં ઘટના ઘટી છે, સિવિલ સ્ટેકની જે સફાઈ કરવા માટે જે કોન્ટ્રાક્ટ આપ્યો હતો, તેમાં માની લો કે 10 મજૂરો ત્યાં કામ કરતા હશે, 3 વ્યક્તિઓ ઓલરેડી જીવ ગુમાવી દીધો છે. તો શું એટલી સંવેદનશીલતા, એટલી ઈમાનદારી, એટલી વ્યવસ્થા હશે ખરા? તમને લાગે છે કે હવે બાકીના 7 મજૂરો કે જેટલા પણ હશે એ લોકો માટે તાત્કાલિક ધોરણે એક આખી એક મોટી સિસ્ટમ ઊભી કરવામાં આવે, જેથી કરીને કંઈ આઘું પાછું ના થાય, ડેમેજ ના થાય, ફિઝિકલી હર્ટ ના થાય, જીવ તો ના જ જાય, અને નાનું એવું કંઈ એવી ઈજા પહોંચે છે તો એ લોકો માટે એક મોટી વ્યવસ્થા, ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ, આ રીતે અને એક નવા પ્રકારની ટ્રેનિંગ. કારણ કે એ જગ્યા પર એ જ રીતે કંઈક બીજી ઘટના ઘટી, પાછું કોઈ ઉતરવું પડ્યું તો શું ફરી એકવાર કોઈકનું મોતનું તાંડવ રચાશે? ના. તો શું કરવું? એના માટે ટેકનિકલ સિસ્ટમ શું હવે એ લોકો પાસે? એના માટે મને તો નથી લાગતું. તમને લાગે છે કે એના પર કામ કરશે હવે આગળ? જો કરતા હોત તો આવું ઘટના જ ના બની હોત. એક ઘટના બને એટલે ત્યાં હવે જૂના રેકોર્ડમાં ઠરાવો કરવામાં આવ્યા હશે,
ટ્રેનિંગો પણ બતાવવામાં આવી હશે. અત્યારે જે વિભાગમાં કામ કરે છે એ લોકો સાક્ષી બનશે કે હા આ લોકો પડ્યા હતા, કૂદકો મારે પેલા આમ તેમ તો ગયું, એટલે આખા બનાવટી ઊભા કરવામાં આવશે અને ચોપડા પર બધું સરસ ચિતરવામાં આવશે. પણ રાજ્યની સરકારે આમાંથી પદાર્થપાઠ લેવો જોઈએ માનવતાના ધોરણે. માનવતાના ધોરણે કહું છું. બધા રાજકારણ ભૂલી જાઓ, બધા ફાયદા લેવાના, મોતના મલાજા નથી રાખતા અને માત્ર મોતના મલાજા ઉપર તમે જલસા કરો છો એ ભૂલી જાઓ. પણ એ પદાર્થપાઠ લઈને હવે જ્યાં જ્યાં આવી શક્યતાઓ છે, માનો કે ઉદ્યોગો છે તો કેટલાક ઉદ્યોગો બંધ પડ્યા છે, એની ટેન્કમાં ગેસ ભરાયેલા છે, તો એનું સર્વે તમે કરો છો ખરા? એ કેમ નથી કરતા? મને પ્રધાનમંત્રી ઉપર આનંદ થાય કે ભાઈ એમણે સ્વચ્છતા ભારતનો અભિયાન, એક સરાહનીય અભિયાન શરૂ કર્યો. પણ એની સાથે જે સ્વચ્છતામાં જોડાયેલા લોકો જે છે, જેને મહામાનવ તરીકે પિયુષભાઈ ગણાયા, એ લોકોને સલામ કરવા જેવી છે. એ લોકોની સલામતી માટેનો પગલાં શું ભરીએ છીએ આપણે? સ્વચ્છતા અભિયાન બહુ સરસ છે, પણ સ્વચ્છતા અભિયાનની સાથે જોડાયેલા એ લોકો માટે આપણે શું કરી રહ્યા છીએ? અને એવું જ રીતે બાંધકામ મજૂરો, આજે હીટ વેવ છે, તમે હીટ એક્શન પ્લાન બનાવી દીધો, તમે એડવાઇઝરી બાંધા દીધી, તડકામાં બહાર નહીં નીકળવું, લીંબુ પાણી પીવું, ઓઆરએસ પાણી પીવો. એટલે પેલો લીંબુ પાણી ક્યાંથી પીશે? 30 રૂપિયાનું આવે છે. તમે એના માટે સમય કેમ નથી બદલાતા? આઈટીમાં કામ કરતા લોકો માટે તો વર્ક ટુ હોમ તમે આપો છો ફેસિલિટી, અને બાંધકામ મજૂરો માટે તો એમના પોતાના પૈસા છે, એ સેસ જમા થયેલો પૈસા છે, સરકારે ખર્ચ નથી કરવાનો. તો તમે કેમ એના માટે શેલ્ટર નથી આપતા? આજે 1 લાખની વસ્તીએ એક આશ્રય બનાવવાનું છે, જેને આપણે પેલું રેનબસેરા કહીએ છીએ. અમદાવાદની 80 લાખની વસ્તીએ આજે 35 છે. તો આવા લોકોની સલામતીનું શું? આ મજૂરોની સલામતીનો શું? એટલે માત્ર આ તો સેપ્ટિક ટેન્કની વાત છે, પણ આવા જે વિવિધ બનાવો બની રહ્યા છે, અસંગઠિત મજૂરો જે મરી રહ્યા છે, એના તમામ ક્ષેત્રોમાં સરકારે વિચારવાની બહુ જરૂર છે. બિલકુલ વાત સાચી છે. મનોહરભાઈ, આપ શું કહેશો? કારણ કે આપણે વાત સરકારી કરીએ છીએ, કદાચ પ્રદ્યુમનભાઈનો અવાજ આવતો હોય તો એમને જોડે વાત કરેલું. પ્રદ્યુમનભાઈ, અવાજ આવે છે મારો? હેલો, હાજી, અવાજ આવી રહ્યો છે મારો? હા, આવે છે. જી, ખૂબ ટૂંકાણમાં હવે આગળના સમયમાં આનું પુનરાવર્તન ન થાય અને આ ફેક્ટરીના સંચાલકો પર તાત્કાલિક કાર્યવાહી થાય, બાકીના મજૂરો જોડે પણ એક વ્યવસ્થિત રીતે એક ટ્રીટમેન્ટ મળે, એ માટે શું પગલાં ઉઠાવવા જોઈએ? જોઈએ છીએ. હેલો, હાજી, જણાવશો. આપણે જોઈએ છીએ કે જે કાંઈ રિસ્ક છે, આ જીવનનું રિસ્ક છે, એ પ્રકારના કામમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવી જોઈએ. કેમ કે એમાં તો સરકાર પોતે જ જવાબદારીમાંથી જાણે છટકવા માંગતી હોય, એમાં કોન્ટ્રાક્ટરોને આપે છે અને એક તો ભોગ બનનારનો જીવ જાય છે, ઉપરથી એને કોઈ વળતર જે હોવું મળવું જોઈએ એ પણ મળતું નથી. એટલે ખાસ એ સરકારે એમાં પણ વિચારવું જોઈએ. અને આના પાછળ જ મજબૂરી તો છે જ મજૂર લોકોની, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર પણ ભ્રષ્ટાચારનો જે વિષય છે એમાં પણ છે. અને ફેક્ટરીઝમાં જે અકસ્માતો થાય છે એમાં જે કાયદાઓ છે સજાના, જે કાંઈ એમાં ક્યાંક ત્રુટીઓ છે, એમાં પણ વચલા રસ્તા થાય છે ભ્રષ્ટાચારથી અને આરોપીઓ છટકી જાય છે. આપણે જોઈએ છીએ કે લગભગ ક્યાંય માલિક કે પછી સરકારી કર્મચારી જે ઇન્સ્પેક્શનમાં ગયા હોય, આવી રિસ્કી જે કામ હોય ફેક્ટરી, એમાં એ કોઈ ભોગ નથી બન્યા ક્યારેય. મજૂરો જ ભોગ બને છે, માલિક રેર કેસમાં જ બને છે, અને કોઈ અધિકારી પણ કોઈ દિવસ જતા નથી. કારણ કે અમે જોયું છે, અધિકારી ટેબલ ઉપર જ તે એનઓસી આપે છે, બને ત્યાં સુધી જતા નથી. અને એક કડવું સત્ય છે ભ્રષ્ટાચારનું, બધા જ બાબતના ફિક્સ ભાવ છે, અને એનઓસી રિન્યુ કરવાનું હોય જે એનું, એ પણ એના ફિક્સ ભાવ હોય છે. એટલે અને બીજી બાજુ સરકારમાં સ્ટાફની પણ અછત છે, જે રીતે ફેક્ટરીઝો છે. કેમ કે આપણે ગુજરાતમાં લગભગ 49-49 ફેક્ટરી છે, એટલે એના પણ જે કાંઈ ચેકિંગ માટેના રૂબરૂ જે જવાનું હોય ઇન્સ્પેક્શનમાં કર્મચારી હોય, એની પાસે સંખ્યાઓ પણ પૂરી નથી. એમાં પણ આવા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કર્મચારીઓ છે. મને પોતાને અનુભવ છે, ઘણા સમય પહેલા એક્સપ્લોઝીવમાં એક ફેક્ટરીમાં તે પહેલા નાગપુરથી આવતા ચેકિંગ માટે એક્સપ્લોઝીવના લાયસન્સમાં, પછી એનું બરોડા એનું હેડ ઓફિસ હતી. એ મેઇન ફેક્ટરી 80 કિલોમીટર દૂર હતી અને 80 કિલોમીટર દૂર બેઠા બેઠા એનઓસી આપ્યું હતું જિલ્લાના સેન્ટરમાં. એ જ પ્રકારનું આ એક આખી સિસ્ટમ છે કે જેને ભ્રષ્ટાચારે કોરી ખાધો છે, એમ કહી તો ચાલે. અને બીજી બાજુ હમણાં તો એક જેને કહેવાય ને કે સરકારે હમણાં એક આઈએએસ અધિકારીને ઘરે બેસાડ્યા, પણ ક્યારે બેસાડ્યા? એમને રિટાયર્ડ થવામાં 1 મહિનાની વાર હતી ત્યારે. એટલે આ તો હાસ્યાસ્પદ કહેવાય કે એમને રિટાયર્ડ થવાની 1 મહિનાની વાર હતી ત્યારે સરકારને ખ્યાલ આવ્યો કે
અનેક પ્રકારના ભ્રષ્ટાચારમાં કનેક્ટેડ છે, તો પછી એમનો તપાસ થવી જોઈએ. ક્યાં ક્યાં જવાબદાર છે, દેશને ક્યાં નુકસાન કર્યું છે, આ પ્રકારના કયા ડિપાર્ટમેન્ટમાં એમણે નુકસાન કર્યું છે, એવી કોઈ તપાસ નથી થતી. એસઆઈટી આવા અકસ્માતોમાં એસઆઈટી બને છે, પરંતુ એના પરિણામ આવ્યા હોય એવું આપણે ક્યાંય જોયું નથી. એટલે ભ્રષ્ટાચાર એ મૂળભૂત હિસ્સો છે જેના લીધે આવા બનાવો બની રહ્યા છે. ઠીક છે પ્રદ્યુમનભાઈ, અમારી સાથે જોડવા માટે ધન્યવાદ. મનહરભાઈ, મહેશભાઈ, પિયુષભાઈ, આપનો પણ ધન્યવાદ. આ ઘટનાનો તો અંત જ નથી, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આ દુઃખદ ઘટનાઓ વારંવાર ઘટે છે. અને આ જે રીતે કોઈકે સાચી વાત કરી કે એક નહીં, કોઈ પણ આંકડો હોય, એક વ્યક્તિનો પણ જ્યારે જીવ જાય છે તો એને વધારે ગંભીરતાથી લેવું જોઈએ. ખાસ કરીને એમને પ્રોપર ટ્રેનિંગ સંચાલકોને આપવી જોઈએ, સેફટી માટેની ગાઈડલાઇન્સ હોવી જોઈએ, એના માટેના કપડાં, ટૂલ્સ વગેરે વગેરે વ્યવસ્થા હોવી જોઈએ. મેડિકલ એમથી લઈને લાઈફ ઇન્સ્યોરન્સની ગ્રુપ પોલિસી એક સરસ મજાની હોવી જોઈએ. અને ક્યાંય પણ કોઈ પણ ચૂક ન રહી જાય એ માટે ટેકનિકલ સાધનો પણ એવા હોવા જોઈએ જેવી આવી ગંભીર ઘટના માટે કોઈ માણસોને ના ઉતારવા પડે. અને જો કદાચ ઉતારવામાં આવે તો જીવ ના જાય ત્યાં સુધીની એક વ્યવસ્થા પણ હોવી જોઈએ. ખેર, આપણે સમજવું પડશે કે આ ક્યારે થશે, કઈ રીતે થશે, કારણ કે એના માટે જવાબદારી લેવાની જરૂર છે, એના વખતે સંવેદનશીલ થવાની જરૂર છે, એના માટે માનવતાનો એપ્રોચ કેળવવાની જરૂર છે. ક્યારે થશે એ તો રામ જાણે. અત્યારે ચર્ચા છડી ચોકમાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પડે પડની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.